આજના વિડીયોમાં આપણે જાણ્યું કે કેમાં વધારે રૂપિયા છે, શોર્ટમાં કે લોંગમાં. આપણે કેમાં કામ કરવું જોઈએ જેનાથી આપણે વધારે રૂપિયા મળે. આપણે શું કરવી? રૂપિયા હાટું જ કામ કરીએ. કોઈ કહેતા હોય શોખ હાથે, શોખ હોવો જોઈએ તમને યુટ્યુબમાં આવવું હોય તો, વિડીયો બનાવવાનો અને યુટ્યુબનો. પણ આપણે આના હાટું જ આમાં કામ કરીએ છીએ. તો આપણે ક્લિયર હોવા જોઈએ કે આપણે કેવી રીતના કેમાં કામ કરવું જેનાથી આપણે વધારે રૂપિયા મળે. હું તમને લાઈવ પ્રૂફ સાથે જ બતાવી. મારું એક બીજું ચેનલ છે, એમાં હું તમને હમણાં લાઈવ પ્રૂફ સાથે બતાવું કે શોર્ટમાં વધારે રૂપિયા છે કે લોંગમાં છે, કે કેમાં કેટલા વ્યૂ ઉપર, શોર્ટમાં કેટલા વ્યૂ ઉપર કેટલા ડોલર બને, લોંગમાં કેટલા વ્યૂ ઉપર કેટલા ડોલર બને. તો આપણે લાઈવ પ્રૂફ સાથે જાણવાનું છે. બન્યા રહેજો વિડીયોના એન્ડ લગીને. શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. હું છું આર્યન અને તમે જોવો છો ગુજરાતી યુટ્યુબ ગાઈડર, જ્યાં તમને મળશે યુટ્યુબને લગતી A to Z માહિતી, સાચી પૂરેપૂરી ડિટેલિંગમાં, અને એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. તો આપણે સૌથી પહેલા વયા જઈએ વાયટી સ્ટુડિયોમાં, જ્યાં આપણું ચેનલ છે. હવે આપણે આવી ગયા વાયટી સ્ટુડિયોમાં અને વયા જઈએ કોન્ટેન્ટમાં આવી ગયા આપણે. જો અહીંયા શોર્ટ છે અને આપણે લોંગ છે. તો પહેલા હું તમને લોંગ બતાવી દઉં. હવે આપણે આવી ગયા લોંગમાં, ને લોંગમાં આપણે લઈ લઈએ સૌથી વધારે વ્યૂ આવ્યો એવો વિડીયો. સૌથી વધારે વ્યૂ આપણે આ વિડીયોમાં આવ્યો છે. જો આ પહેલો વિડીયો છે, એમાં 482 કે છે, 4,82,000 છે, બરોબર. આપણે વયા જઈએ એમાં. બધાથી વધારે વ્યૂ આવેલ વિડીયોમાં આ એક વ્લોગ ટાઈપ છે, 20 મિનિટનો વિડીયો છે, વ્લોગ જેવો છે. દ્વારકા પગપાળા માણસ હાલીને જાય. હું ગયો તો એટલે મેં બધાનું પૂછપરછ કરી કે ક્યાંથી આવો છો, શું છે, થાય કા નથી થાય કા, એવું બધું આપણે આ વિડીયોમાં છે. હવે આમાં આપણે વ્યૂ આવેલ છે 4,82,000, બરોબર. અને આપણે આમાં વોચ ટાઈમ થયો છે 4,82,000 વ્યૂ આવ્યો ને એમાં આપણો વોચ ટાઈમ છે 25,009 કે છે, 25,900 કલાક છે એક વિડીયોમાં. આપણે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરવા માટે ખાલી 4,000 કલાક જોઈએ. 25,000 કલાક છે. તમે યાદ રાખજો, હારી નહીં જવાનું. તમે યુટ્યુબ ચેનલ બનાવવું હોય ને નવું, તમે નવા યુટ્યુબર હોવ ને, તો ખાલી એક વિડીયો તમારો વાયરલ થાય ને એટલે તમારું ચેનલ મોનેટાઈઝ થઈ જાય. ને પછી હવે હું તમને બતાવી દઉં. આપણે શોર્ટમાં વયા જઈએ. હું તમને હમણાં બેયના ડોલરે બતાવું. હવે આપણે આવી ગયા શોર્ટમાં. આમાં આપણે બધાથી વધારે વ્યૂ વાળો લઈ લઈએ વિડીયો. આપણે બધાથી વધારે વ્યૂ વાળો છે 1.4 મિલિયન વ્યૂ આવેલ છે આ વિડીયોમાં. 2 વર્ષ પહેલાનો છે, આપણે મૂક્યો તો. પછી બીજા વિડીયોમાં છે 3 લાખ છે, પછી 1,93,000 છે, 88 છે, એવી રીતના છે. આપણે લઈ લઈ સૌથી વધારે વ્યૂ આવ્યો ને એ વિડીયો. હવે આવી ગયો આપણો 1.4 મિલિયન વાળો, 14,16,000 વ્યૂ છે આપણે આ વિડીયોમાં. અને આમાંથી આપણે સબસ્ક્રાઈબર આવ્યા છે 3.3 કે 3300 સબસ્ક્રાઈબર આવ્યા છે આ વિડીયોમાં. હવે હું તમને બતાવું કે આપણે આ 14 લાખ વ્યૂ આવ્યા ને, તો હવે આમાં કેટલા ડોલર બન્યા છે જોઈએ આપણે. આમાં $9 બન્યા છે, $9.5 લઈ લે હાલો, $9.46 બન્યા છે. 14 લાખ વ્યૂ એ તમારે $9.46 એક વિડીયોમાં યુટ્યુબમાં હો. અને એ પણ શોર્ટ છે, 15 સેકન્ડનો છે ખાલી વિડીયો. પછી હવે આપણે વયા જઈએ આપણા લોંગમાં, એમાં જોઈએ એમાં કેટલા આપણે ડોલર બન્યા છે. હવે આપણે આવી ગયા આપણા લોંગ વિડીયોમાં. આના ડોલર જોઈ લઈએ આપણે. આ વિડીયોના ડોલર આપણે છે $97, 97.75, 4,82,000 વ્યૂ છે, $97.75 બન્યા છે આપણે. હવે આ વિડીયોનું હું તમને આરપીએમ બતાવી દઉં. આપણે આ છે આરપીએમ 4,82,000, 4,82,000.4 કે છે. હવે એનું આપણે આરપીએમ આવ્યું છે 0.20 નું. 100 થાય ને ત્યાં $1 થાય, 0.20 છે, કોઈ $1 થાય. અને એનું સીપીએમ આપણે છે 67 ને $97 બન્યા આપણે આ એક વિડીયોમાં. માની લ્યો ને 5 લાખની આસપાસનો વિડીયો છે, $97 બન્યા આપણે એમાં. ઓમાં ખાલી $3 ઓછા છે, બરોબર. અને હવે આપણે શોર્ટમાં 14 લાખે $9 બન્યા છે. પણ તમે કહેતા હો તો રૂપિયા તો વધારે લોંગમાં જ છે. લોંગમાં એમ વધારે છે, પણ લોંગ એટલો વ્યૂ ના આવે લોંગ વિડીયોમાં એવડા જે શોર્ટમાં આવે ને. શોર્ટ વિડીયો તમારા સારા હોય ને તો તમારા વિડીયો વયા જાય મિલિયનોમાં. હવે તો ધારો તમે કાયમનો એક વિડીયો મૂકતા હો, ધીમે ધીમે હાલતા જ હોય, બધા બંધ ન થઈ જાય. આ વિડીયોનું ઇમ્પ્રેશન 4.7 મિલિયન ને ગયું હતું. 4 મિલિયન માણસ પાસે આનું ઇમ્પ્રેશન ગયું હતું, એમાંથી એટલા માણસો એ જોયું. હવે આપણે વયા જઈએ પાછો આપણા શોર્ટ વિડીયોમાં. તમને શોર્ટમાં બીજા એવું નથી, હજી એક બીજી વસ્તુ હું તમને સેમ લોંગ વિડીયોમાં તમારે એટલું બધામાં ના હોય. હું તમને બતાવું એક જ મિનિટ. હવે આપણે આ બીજો વિડીયો આપણો લઈ લઈએ. આમાં 1,14,000 વ્યૂ છે, બરોબર. હવે આપણે આમાં વયા જઈએ. આમાં કેટલા રૂપિયા આવ્યા એ જોઈએ. ચાલો આપણે વયા જઈએ હવે રેવન્યુમાં. આવી ગયા આપણે રેવન્યુમાં. આમાં $9 બન્યા. 1 લાખ વ્યૂ એ $9 બન્યા.
આનું આરપીએમ બતાવું તમને 0.9 છે. એનું કારણ હું, આ વિડીયો ટૂંકો છે, આપણો આ વિડીયો ટૂંકો છે એટલે 0.9 માં 0.20 હતું, આનું ડબલ હતું આરપીએમ. આ વિડીયાના કદાચ 5 લાખ વ્યૂ આવે ને તો એના જેટલા રૂપિયા ન થાય ઓલા વિડીયા જેટલા. એટલે તમારે એવું નથી કે લોંગમાં જ રૂપિયા છે. લોંગ લાંબો વિડીયો હોય 3-4 મિનિટ કન્ટિન્યુ 5 લાખ વ્યૂ આવ્યા, એમાં 4 મિનિટ સરેરાશ વ્યૂ હોવી જોઈએ તમારી, તો એટલું આરપીએમ આવે, નકર આરપીએમ ન આવે એવડું. પછી હવે આપણે શોર્ટમાં વયા જાય. શોર્ટમાં હું તમને એક બીજા વિડીયો બતાવું, એમાં ફરક છે કે નહીં કઈ બીજા વિડીયો. હવે આવી ગયા આપણે શોર્ટમાં, આમાં લઈ લે વધારે વ્યૂ વાળા વિડીયો. પહેલો વિડીયો તો આપણે જોયો છે. હવે આ 3 લાખ વાળો વિડીયો જોઈએ આપણે. આ 15 સેકન્ડનો જ છે. હવે આનું રેવન્યુ લઈ લઈએ. આનું આપણે $2 બન્યા છે 3 લાખે. 3 લાખે $2 બન્યા છે. આરપીએમ જોઈ લ્યો તમે, 0.1 આવે આમાં. 1000 વ્યૂ આવે ને શોર્ટ વિડીયોમાં તો 0.1 એટલે 1 લાખે $1 બને એવું તમે માની શકો. આપણે આ વિડીયોમાં $2 આવ્યા છે તો એમ ન થાય, પણ 1 લાખે $1 થી વધારે બની જાય છે. 1.5 લાખે $1 આપણે બન્યું છે આ વિડીયોમાં. અને હજી તમને બતાવી દઉં, હજી આપણે એક શોર્ટનો બીજો વિડીયો લઈ લઈએ. આમાં આપણે 2 લાખ છે વ્યૂ. આમાં કેટલા ડોલર બન્યા એ જોઈએ હાલો. હવે આપણે આમાં ડોલર બન્યા છે 1.19. આરપીએમ જોઈ લો 0.1 છે. તમને કઈ સમજણ પડી આમાં? શોર્ટ વિડીયો તમે કોઈ પણ બનાવ્યો ને એમાં આરપીએમ ફેરફાર નહીં થાય. શોર્ટ ગમે એ તમે વિડીયો બનાવ્યો, 30 સેકન્ડનો બનાવ્યો કે પછી 15 સેકન્ડનો બનાવ્યો, એમાં આરપીએમ શોર્ટ વિડીયો કોઈ પણ આપણે બનાવશું ને એમાં આરપીએમ વધઘટ નહીં થાય. આપણે જે જોઈએ એ બધામાં આરપીએમ સેમ છે આપણા વિડીયોમાં. આ છે 49 સેકન્ડનો, પણ આનું આરપીએમ સેમ જ છે આપણે. તો તમારે શોર્ટ વિડીયો બનાવવા જોઈએ કે લોંગ બનાવવા જોઈએ? તમે વિચારો, હમણાં હું તમને કહું કે તમારે કયા વિડીયો બનાવવા જોઈએ. તો હવે તમે કઈ નક્કી કર્યું, વિચાર્યું કે તમારે શોર્ટ બનાવવા કે લોંગ બનાવવા? ભલે તમે જે વિચાર્યું હોય, મને જેટલો અનુભવ છે મારા ચેનલનો એ હું તમને કહું ને. અને બીજું જે મેં જાણ્યું છે આ બે વિશે યુટ્યુબમાંથી, કે તમારે યુટ્યુબમાં કેવી રીતે કામ કરવું જોઈએ, શોર્ટમાં કરવું જોઈએ કે લોંગમાં કરવું જોઈએ, ગમે એ બેમાંથી એક જ કરવા જોઈએ કે બે કરવા જોઈએ, ક્લિયર કરી દો. તમારે 2 વિડીયો બનાવવા જોઈએ, લોંગ બનાવવા જોઈએ અને શોર્ટે બનાવવા જોઈએ. કેમ ખબર? તમે લોંગ જી પર ટોપિક ઉપર કોઈ પણ કેટેગરીમાં વિડીયો બનાવતા હો ને, કોઈ પણ કેટેગરી હોય, બ્લોગ બનાવતા હો કે પછી ગમે એ કેટેગરી ઉપર, એના ઉપર જ તમારે શોર્ટ બનાવવાનો છે. ધારો કે હવે તમે બ્લોગ બનાવો છો ને, તો તમારે શોર્ટ બનાવવું હોય તો લોગ ઉપર જ બનાવવાનું. જેમ કે મિની વ્લોગ, કે પછી તમે એવું નથી કે આખો દીનું કટકટ જ દેખાડવું હોય તો તમે ગમે એ એક ધારો બનાવી શકો, પણ વ્લોગ ટાઈપ હોવો જોઈએ. વ્લોગ ઉપર જ તમે જે વ્લોગમાં દેખાડતા હો, તમારા ફેમિલી વ્લોગ હોય કે ખેતી વિશે હોય કે ટ્રાવેલિંગ હોય, એ જ તમારે તમારા શોર્ટ વિડીયોમાં દેખાડવાનું છે. તો આવી રીતે તમે 2 વિડીયો બનાવો, 2માંથી આવક થાય, શોર્ટમાંથી થાય અને લોંગમાંથી થાય. કોઈ કહેતા હોય કે શોર્ટ ભેગા બનાવી એટલે આપણે એમાં સબસ્ક્રાઈબર બહુ આવે પછી કોઈ લોંગ ન જોઈએ, એવું કંઈ નથી ભાઈ. જે તમે શોર્ટ નાખો ને, જે શોર્ટ જોતા હોય શોર્ટ જ જોઈ, લોંગ નાખતા હોય તો લોંગ જોતા હોય લોંગ જોઈ. 2 જોવા હોય એવું ના હોય, 2 જોતા હોય, ગમે એક જે જોતા હોય એક જોઈએ, એનાથી કંઈ ફરક ન પડે. લોંગ વિડીયોમાં તમારે જે વ્યૂ આવતા હોય એ જ આવે, શોર્ટમાં આવતા હોય એટલે જ લોંગમાં આવે એવું ન હોય. લોંગમાં ઓછા આવે, શોર્ટમાં વધારે વ્યૂ આવે. ફીલ્ડમાં શોર્ટ સડી જાય એટલે એમાં વ્યૂ વધારે જ આવે. પણ હું એમ કહું, તમારે 2 વિડીયો બનાવવા જોઈએ, જેનાથી તમારે આવક વધારે થાય અને તમારું ચેનલ ઘાયા ગ્રો કરે, સબસ્ક્રાઈબર વધે. તો બસ આપણે આ જ હતું આજના વિડીયોમાં. તમને કંઈ પણ શીખવા મળ્યું હોય કે કંઈ તમને એવું લાગે કે મેં જે તમને માહિતી દીધી સાચી છે, હું સાચી જ દઉં, પણ તમે તમારા માઇન્ડના માણસો, તમને તમારા અંદરથી એમ થવું જોઈએ કે ના સાચી દીધી છે. સાચી દીધી હોય ને ભાઈ, તમને એમ થાય છે ને, તો આપણો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. તમને આવી જ માહિતી મળતી રહે યુટ્યુબને લગતી. અને આપણા વિડીયોને લાઈક કરી દો અને તમારા દોસ્તારોમાં શેર કરી દો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં લગીન બાય બાય.